હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો? આપણે જોયા કે જનીન જે પ્રયોગો થાય છે એ પ્રયોગોની નિપજ કઈ કઈ છે. તો આપણે ઇન્સ્યુલિન વિશે વાત કરી હતી. ઇન્સ્યુલિનની અંદર આપણે શું જોયું કે એના 51 એમિનો એસિડ હોય છે. ચેઇન એ અને ચેઇન બી ની આપણે વાત કરી તો ચેઇન એ ની અંદર 21 અને ચેઇન બી ની અંદર કેટલા હોય છે? 30 એમિનો એસિડ હોય છે. આ બે એમિનો એસિડની જે ચેઇન છે એને જોડવામાં આવે છે કોના વડે? ડાયસલ્ફાઇડ બંધ વડે એને જોડવામાં આવે છે અને સી પેપ્ટાઇડ બનાવવામાં આવે છે, જેને યુમ્યુલિન તરીકે પણ ઓળખાય છે. એટલે પહેલાં સ્ટાર્ટિંગના જે ડ્યુરેશન હતા એ સ્ટાર્ટિંગની અંદર કેવી રીતે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવામાં આવતો હતો? ઇન્સ્યુલિનને ઢોરના કતલખાનામાંથી મેળવવામાં આવતું, એટલે ઢોરને કાપી કૂપીને એની અંદરથી મેળવવામાં આવતું હતું ઇન્સ્યુલિન. ત્યારબાદ આપણે ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો, પ્લાઝમિડની મદદથી આપણે ઇન્સ્યુલિનને લેવાનું ચાલુ કર્યું. હવે આપણે જે જનીન થેરાપી છે એના વિશે વાત કરવાના છીએ. શું છે જનીન થેરાપી અને કેમ કરવામાં આવે છે, શા માટે અને એના રીઝન શું છે, બેનિફિટ શું થાય છે એ જોઈએ આપણે. જનીન થેરાપીના અત્યારે રિસેન્ટલીના જો હું ફાયદા કહું તો એમ તમે કહી શકો કે કોઈ પણ જે રોગયુક્ત હોય છે એ જે જનીન છે એને દૂર કરીને નવા રોગ મુક્ત જનીનોને એની અંદર લાવવામાં આવે છે. આવું માત્ર ને માત્ર કોના વડે શક્ય થઈ શક્યું છે? ખાલી બાયોટેકનોલોજીના મદદથી. તો અહીં હું એમ કહી શકું કે બાયોટેકનોલોજીની એક મેઇનમાં મેઇન જે નીપજ છે એ કઈ છે? જનીન થેરાપી. એટલે કે આ એક એવી પદ્ધતિ છે બાયોટેકની છે કે જેના વડે રોગયુક્ત જનીનને દૂર કરી રોગ મુક્ત બનાવે. ઓકે, પણ હવે કયા પ્રકારના રોગ હોઈ શકે? કેન્સર છે, પાર્કિન્સન ડિઝીઝ છે, કેન્સર, પાર્કિન્સન ડિઝીઝ, ત્યારબાદ એમ્ફિસેમા. આ બધાના રોગોના નિદાન માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ જે રોગયુક્ત છે એમાંથી કેમ આપણે જે કોષો છે એને રોગ મુક્ત બનાવીએ છીએ. તો અહીં જનીન થેરાપીની મદદથી શું કરવામાં આવે છે? તો જનીન થેરાપીની મદદથી કહી શકું તમને કે જે પણ જનીન છે, જનીન જે વિકૃતિ પામેલા જોવા મળે છે તેને રિપ્લેસ કરે છે, એટલે કે દૂર કરે છે. અને ત્યાં કયા જનીનનું એડિંગ થાય છે? ત્યાં જે જનીન વિકૃતિ નથી ધરાવતા તેવા જનીન એડ કરવામાં આવે છે. સિમ્પલ ભાષાની અંદર કહું તો એક ફિગર આપણે ડ્રો કરીએ, જોઈએ. ફોર એક્ઝામ્પલ, આ કોઈ જનીન છે. અહીં મને વિકૃતિ જોવા મળે છે આટલા પ્લેસની અંદર. પરિણામે કોઈ પણ ડિઝીઝ થાય છે. ચલો માની લઈએ કે કેન્સર થાય છે. હવે આટલા પોર્શનને હું બહાર લઉં છું, બરોબર? તો અહીં જે સિક્વન્સ છે ATGC ATGC, તો એવી સામે પણ હશે ને. એ સાથે ટી જોડાશે, ટી સાથે એ, જી સાથે સી, આવી રીતે જે સામે જે સિક્વન્સ છે એ જોડાશે. પણ અહીં આ સિક્વન્સની અંદર મિસ્ટેક આવી ગઈ છે. એટલે ખરેખર અહીંયા હોવું જોઈએ શું? એ ટી સી જી ટી.
CGT હોવું જોઈએ, એની જગ્યાએ શું આવી ગયું? GCA. પરિણામે જે આની અંદરથી પ્રોટીન જે મને મળે છે એ પ્રોટીન પણ જે એક્સપ્રેશન ના થવા જોઈએ તો ગલત મળશે, એટલે કે ખોટા પ્રોટીન મને મળશે જે એક્સપ્રેસ નથી કરવાના. એટલે આ જે જીન છે એ મારા કંઈ કામનું રહ્યું ના રહ્યું. તો હવે મારે આ જીનને શું એટલે એનો મતલબ એમ કહી શકું કે આ જે જીન છે એ વિકૃતિ પામેલા જીન છે, રાઈટ. જો જે જીન છે એ વિકૃતિ પામી ગયા તો વિકૃતિ પામેલા જીન છે એ શું કરશે? રોગ બનાવશે. તો મારે આ વિકૃતિ પામેલા જીનને શું કરવાનું છે? રિપ્લેસ કરવાનું છે, એટલે કે આ પાર્ટને કાઢી નાખવાનો છે અને તેની જગ્યાએ એક નવો પાર્ટ છે એને એડ કરવાનો છે. ક્લિયર? આ જ છે જનીન થેરાપી. હવે જે આપણે નવો પાર્ટ નાખ્યો એની અંદર કયું જીન હશે? CGT, બરોબર. GCA એટલે GCA શું છે? આપણે જે નથી જોતું એ છે, પણ જે નવો પાર્ટ છે એની અંદર તમને કયું જીન જોવા મળશે? અહીંયા GCA છે, આપણે નવા પાર્ટની અંદર જોશું CGT જીન છે એ જોવા મળશે. ક્લિયર? અહીંયા સુધી આ શું થયું? તમારું જનીન થેરાપી. હવે આવી ઘણી બધી જે ડિઝીઝ છે, ઘણા બધા ડિઝીઝને આના વડે છે ક્યોર કરવામાં આવે છે. અહીં આપણે જોઈએ તો જનીન થેરાપીની જે ઉપયોગિતા છે આણ્વીય રીતે વધારે તમને જોવા મળશે. આણ્વીય રીતે. તદુપરાંત તમે કહી શકો આનુવંશિક રીતે. કેમ આનુવંશિક કીધું? કેમ કે જે જનીન છે ફાધરનું હોય કે મધરનું હોય, બેમાંથી 50-50% આવે છે એ જાણીએ છીએ આપણે. તો આ 50-50%માંથી જે ઝાયગોટ બને છે, એટલે કે યુગ્મન જ બને છે. તો ફાધર મધરનું જે 50-50% આવે છે તો એ જનીન થેરાપી વાળું જે જનીન હશે એ પણ ટ્રાન્સફર થશે. એટલે કે આ કેવું છે? આનુવંશિક છે. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ કે જે જનીન થેરાપી હતી, તો પહેલી જે સૌ પ્રથમ જનીન થેરાપી હતી એ શાના વિશે હતી? તો એ છે SCID. આ શું છે? સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ઓકે, ક્લિયર? સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. આ ડિઝીઝની અંદર શું થાય છે તો પહેલાં તો એ સમજવું પડે, પછી આપણે જનીન થેરાપી આપીએ, બરાબર. તો આ ડિઝીઝની અંદર જોઈએ, અહીં એડિનોસાઇન એમિનેટનો અભાવ હોય છે. એડિનોસાઇન ડાયએમિનેટ શું છે? તો એડિનોસાઇન એટલે કે ADA. એડિનોસાઇટ ડાયએમિનેટ. અહીં શું થાય છે? એડિનોસાઇન ડાયએમિનેટના મદદથી આનું કામ શું છે? એડીએનું આ શું કરશે? જે એડેનિન છે એનું પાચન કરવાનું કામ કરે છે. એટલે કે પ્યુરિન, એડીએ પ્યુરિનના ચયાપચયમાં મદદ કરે. શું છે પ્યુરિન, પિરિમિડિન, ATGC? જે ન્યુક્લિયોટાઇડ છે એમાં પ્યુરિન અને પિરિમિડિન હોય છે. તો એ પ્યુરિનના ચયાપચયમાં મદદ કરે. પ્યુરિનનું ચયાપચય થાય તો આપણને બોડીની અંદર જે એનર્જી મળે છે એ અલગ અલગ સાયકલ રન થઈને મળે છે. તો અહીંયા પ્યુરિનનું ચયાપચય છે એ થતું અટકી જાય. એટલે જે પણ SCIDથી પીડાતા હશે એની અંદર શું હશે? ADAનો અભાવ હશે.
હવે પ્યુરિનનું ચયાપચય પ્રોપર નહીં થાય તો શું થશે? તો પ્યુરિનનું ચયાપચય જો પ્રોપર નહીં થાય તો થશે શું કે જે ટી અને બીના લસિકા કણો છે એ લસિકા કણો જે રોગ પ્રતિકારકતા ક્ષમતા ધરાવે છે એ ક્ષમતા આપવાનો બંધ કરી દેશે. ઓકે, એટલે એના પરિણામે શું થશે જોઈએ, એડીએનો અભાવ થશે એટલે ટી અને બી લસિકા કણોનો અભાવ થશે. ટી અને બી લસિકા કણોનો જે અભાવ થાય છે એ પરિણામે શું થાય છે, હવે આપણા બોડીની અંદર જો ઇમ્યુનિટી જ નહીં રહે, તમને કોઈ તાવ આવે છે, તાવ આવ્યા પછી બીજી વાર જો તાવ આવે તો તમારા બોડીની અંદર ઓલરેડી એન્ટીબોડી બની ગયા હોય. ઓકે, તો એટલે મેમરી સેલ એની અંદર પ્રેઝન્ટ હોય છે. તો એ મેમરી સેલ છે આઈડેન્ટિફાય કરે છે કે એકવાર આ એન્ટીજન બોડીની અંદર આવી ચૂક્યો છે, તો હવે આ બીજી વાર આ બોડીની અંદર એન્ટીજન ના આવે એના માટે શું કરશે, તેની સામે પ્રતિકાર કરશે, રોગ પ્રતિકારકતા ક્ષમતાથી પૂરેપૂરી રીતે પ્રતિકાર આપશે. અને પણ તો પણ તમને તાવ આવી જાય છે એનો મતલબ એમ છે કે તમારા એન્ટીબોડી છે એ સામેના એટલે કે ફોરેન પાર્ટિકલ જે છે એની સામે કેવા થઈ જાય છે, વીક થઈ જાય છે. અહીં એવી રીતે ટી અને બી એ આપણે ટી અને બી જે લિમ્ફોસાઇટ છે લસિકા કણ છે એ લસિકા કણ શું કરે છે, પ્રતિકાર આપવાનું કામ કરે છે. અહીં એડીએનો અભાવ થઈ જશે, પરિણામ થશે કે ટી અને બી લસિકા કણોનો અભાવ થઈ જાય. લસિકા કણોનો અભાવ થાય છે એના લીધે આ બાળક છે જે દર્દી છે ને નાના મોટા ડિઝીઝ છે ફટાફટ થઈ જશે, એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારની રોગ પ્રતિકારક ક્ષમતા હશે નહીં. દર્દીની અંદર કોઈ પણ પ્રકારની રોગ પ્રતિકારકતા ક્ષમતા હશે નહીં, એટલે આ દર્દીને વારંવાર રોગ થશે. ક્લિયર? રોગ પ્રતિકારક ક્ષમતા જ નહીં રહે તો આ દર્દીને શું થશે, વારંવાર છે એ રોગ થતા રહેશે. અહીં શું થાય છે, આનો ઈલાજ કેવી રીતે પોસિબલ છે, તો ઈલાજની અંદર શું કર્યું, જનીન થેરાપીની મદદથી એડીએ ઉમેરવામાં આવ્યું. ક્લિયર? જનીન થેરાપીની મદદથી શું કર્યું, એડીએ છે એને ઉમેરવામાં આવ્યું. ફરીથી એકવાર જોઈ લઈએ શું કહેવા માંગીએ છીએ. વાત કરીએ જનીન થેરાપીની, તો બાયોટેકનોલોજીની એક એવી પદ્ધતિ છે કે જેના વડે રોગયુક્ત જનીનને દૂર કરીને રોગમુક્ત બનાવે છે. આની અંદર ઘણા બધા ડિઝીઝ છે, કેન્સર છે, પાર્કિન્સન, એમ્ફિસેમા, જે જનીન જે વિકૃત થઈ ગયેલા છે એ વિકૃત થયેલા જનીનોને દૂર કરવામાં આવે છે. અને ત્યાં જે જનીન વિકૃત નથી એટલે કે જે નોર્મલ જનીન છે એને એડ કરવામાં આવે છે. ક્લિયર? અહીંયા મેં એક ફિગર શો કરી છે તમને, તો એ ફિગરની અંદર શું કહેવા માંગે છે કે અહીં જે સિક્વન્સ છે, આ સિક્વન્સની જો હું વાત કરું તો આ સિક્વન્સ કેવી છે, અફેક્ટેડ છે એટલે કે ઇન્ફેક્ટેડ થયેલી છે ને જે પ્રોટીન જોઈએ છે એ પ્રોટીન નથી આપતા એટલે કે વિકૃતિ પામેલા છે. વિકૃતિ પામેલા જે જનીન છે એના લીધે શું થાય છે, રોગ છે એ થાય છે. તો હવે એ વિકૃતિ પામેલા જનીનને દૂર કરીને એક નવો ટુકડો ઉમેરવામાં આવે છે જે ખરેખર નોર્મલ છે, એને એડ કરવામાં આવે છે. પરિણામ શું થાય છે, જનીન મુક્ત આપણને કોષો છે એ મળી આવે છે. અહીં જે જનીન થેરાપી છે એ બે રીતે હોય છે, કાણવીય રીતે અને બીજું છે આનુવંશિક રીતે આપણને જોવા મળે છે. આનુવંશિક કેમ કહેવામાં આવ્યું, કેમ કે 50% મધર હોય છે અને 50% ફાધરનું આપણને જોવા મળે છે, એટલા માટે આનુવંશિક કહેવામાં આવ્યું. SCIDની વાત કરીએ તો સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે કે એડીએ ડાયએમિનોસાઇટ
એડિનોસાઇડ ડાયએમિનેટ અહીં પ્યુરિનના ચયાપચયની અંદર એ મદદ કરે છે. SCIDથી પીડાતા જે છે એમાં એડીએનો અભાવ જોવા મળે છે અને ટી અને બી લસિકા કણોનો અભાવ જોવા મળશે. પરિણામે શું થશે કે એની અંદરની જે રોગ પ્રતિકારક ક્ષમતા છે એ હશે જ નહીં, રહેશે જ નહીં. અને આ લીધે આ રીઝનના લીધે દર્દીને વારંવાર છે ચેપ લાગી જાય છે, રોગ થાય છે. અને ઈલાજ છે એ શું કરવામાં આવ્યું કે જનીન થેરાપીની મદદથી એડીએ છે એને ઉમેરવામાં આવ્યું. અહીંયા આપણે થોડાક જોઈ લઈએ કે બાયોટેકનોલોજી છે એના પાયાના વિકાસની અંદર શું ધ્યાનમાં લેવામાં આવે છે. તો બાયોટેકનોલોજીના પાયાના વિકાસમાં ધ્યાનમાં લેવામાં આવતી બાબત. તો અહીં શું ધ્યાનમાં લેવામાં આવે છે? તો નોર્મલ આપણે જો વાત કરીએ તો જનીનની જે ઓળખ છે, જનીનની રોગોના વિકાસમાં એ મહત્વનો ફાળો આપે છે. જનીનની ઓળખ જનીનિક વિકાસની અંદર મહત્વનો ફાળો આપે છે. હવે જુઓ કે જે કોઈ પણ જનીન છે એ જનીનની ઓળખ જ નહીં હોય. ફોર એક્ઝામ્પલ આપણે આગળ વાત કરી એડીએની, રાઈટ? તો હવે આપણને ખબર જ નથી કે આ એડીએ બનાવે છે. આ જે જનીન છે એટીજીસી, આ એડીએ બનાવે છે, આપણને ખબર જ નથી. તો આપણે આનો અભાવ છે કે નથી કંઈ ફરક જ નથી પડતો, રાઈટ? જો તમને ખબર હોય કે ભાઈ આ એડીએ બનાવે છે તો તમે એનો અભાવ અહીં છે એ તમે જાણી શકો છો. હવે એડીએનો અભાવ અહીંયા જોવા મળે છે તો કયા જનીન છે એ એડીએ માટે રિસ્પોન્સિબલ છે એ તમારે જાણવું પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા લઈ લો, અહીંયા આપણે વાત કરી કે એટીજીસી છે એ એડીએ બનાવે છે. તો જે પણ ડીએનએ સિક્વન્સ છે એની અંદર જો એટીજીસી નહીં જોવા મળે, એક્ઝામ્પલ માટે કહું છું, હા, કોઈ પણ ડીએનએ છે એની અંદર જો એટીજીસી નહીં જોવા મળે એનો મતલબ શું થશે? એની અંદર એડીએનો પણ શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? તો આપણને ખબર જ નહીં હોય કે આ જનીન છે આ કામ માટે વપરાય છે અથવા રોગને દૂર કરવા માટે વપરાય છે, આ છે આનું રિસ્પોન્સિબલ છે, તો આપણે જાણી કેમ શકશું? તો અહીં આપણે જનીનને જે જાણીએ છીએ એનો મહત્વનો ફાળો છે બાયોટેકની અંદર, કેમ કે આપણે જનીન થેરાપી આપીએ છીએ. ઓકે, પછી સેકન્ડ લઈએ કે સ્વાસ્થ્ય અને રોગોમાં તેની પેદાશો. સ્વાસ્થ્ય અને રોગોમાં તેની જે નીપજ છે એટલે કે તેના પ્રયોજનો, આનો મતલબ શું થાય છે કે તમે ફોર એક્ઝામ્પલ એડીએ છે એનો અભાવ છે એ તમે જાણો છો, પણ એડીએ તમે એડ કર્યા પછી દર્દીના સ્વાસ્થ્યની અંદર જો કોઈ પણ પ્રકારનો સુધારો ના હોય તો તમારી જનીન થેરાપી છે અનસક્સેસફુલ માનવામાં આવે છે. તો અહીં દર્દીના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે જનીન થેરાપીથી દર્દીનું સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત રહે. ઓકે, પછી આપણે થર્ડ પોઈન્ટની વાત કરીએ. થર્ડ પોઈન્ટ આપણે જોઈએ કે ભાઈ જે જનીન છે એનું અલગીકરણ કરવું. અલગીકરણનો મતલબ શું થાય? હું તો અહીંયા ફિગર એટલી ડ્રો કરી દઉં છું કે આવી રીતે એક જનીન જોવા મળે છે, બરોબર? હવે અહીંયા મને ખબર છે કે આવી રીતે જનીન છે અને આ તો ગૂંચળામય ફોર્મની અંદર છે, તો હવે કયું જનીન કોની જોડે અટેચ છે, કયું ન્યુક્લિયોટાઇડ કોની ઉપર અટેચ છે, તો મારે એમાંથી પર્ટિક્યુલર એક જનીન લેવું પડશે. ફોર એક્ઝામ્પલ આ જનીન, તો આ જનીનને મારે અલગ પણ કરવું પડશે. અલગ હું શું કામે કરીશ? કેમ કે મારે એની જે લાક્ષણિકતાઓ છે એ જોવી છે અને આ લાક્ષણિકતા મારા જે પ્રયોજનો છે, હું જે પ્રેક્ટિકલ કરું છું, પ્રેક્ટિકલ નોલેજની
મદદ લઉં છું, બરોબર. તો એ એક્સપેરિમેન્ટની અંદર એની નીપજ મને શું મળી શકે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ જનીન છે ને ક્લોનિંગ માટે વાપરવામાં આવે છે. ચલો એક પ્રયોજનને ધ્યાનમાં રાખી લઈએ, એક લાક્ષણિકતાને ધ્યાનમાં રાખી લઈએ કે ક્લોનિંગ માટે મારે જનીન જોઈએ છે. તો હું શું કરીશ, કોઈ પણ જનીન છે એને અલગ કરીશ અને ક્લોનિંગ માટે એ ઉપયોગી છે કે નહીં એના વિશે અભ્યાસ કરીશ. ક્લિયર અહીંયા સુધી? પછી વાત કરીએ ફોર્થની. અહીં શું કહેવામાં આવે છે કે જે જનીન છે, જનીન થેરાપીનો વિકાસ કરવો. તો કઈ રીતે આપણે જનીન થેરાપી આપી શકીએ? જનીન થેરાપીના બે માર્ગ છે એમ તમે કહી શકો. એક છે ઇન વિટ્રો અને બીજું છે ઇન વિવો. ઇન વિટ્રોનો મતલબ શું થાય, પહેલાં મેં તમને કહી દીધું. તો ઇન વિટ્રોનો મતલબ શું થશે કે જે જનીન છે એ જનીનને આપણે લેબની અંદર ભણવાનું છે, એટલે કે શરીરની બહારની બાજુએ લઈ આવવાનું છે. શરીરની બહારની બાજુએ. તો શરીરની બહારની બાજુએ શું આવી શકે? તો કોષો પણ હોઈ શકે. રુધિરના દર્દીમાંથી જે અસ્થિ મજ્જા છે, જનીન માટે કહું છું સ્પેસિફિક, બરોબર. કોષો અથવા રુધિરના દર્દીના રુધિરમાં જે અસ્થિ મજ્જા જોવા મળે છે એને શરીરમાંથી બહાર કાઢી લેબોરેટરીની અંદર એની અંદર ફેરફાર કરવામાં આવે છે. ફેરફાર કરી જનીનોનો વિકાસ કરવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? આ એક વાત કરીએ આપણે ઇન વિટ્રો. હવે વાત કરીએ ઇન વિવો. અહીં શું કરવામાં આવે છે કે જે જનીન છે, કોઈ પણ જનીન અહીંયા લઈએ તો જનીનને શરીરમાં જ રાખવામાં આવે છે. કોના શરીરમાં? તો જે દર્દી હશે એ. પણ ખબર પડી કે આ જનીન વિકૃતિ વાળું છે. વિકૃતિ ધરાવતા જનીનને દર્દીમાંથી દૂર કરવામાં આવે છે. ઇન વિટ્રો અને ઇન વિવો બીજું કંઈ જ નથી. ઇન વિટ્રો એટલે કે કોઈ પણ સેલ છે એને હું બહાર લઈ જાઉં છું, તમારા શરીરની અંદરથી સેલ બહાર કાઢું છું, લેબની અંદર એનું કામ કરું છું. ઇન વિવોનો મતલબ શું થાય છે કે ત્યાં ને ત્યાં, ફોર એક્ઝામ્પલ કોઈ કાચબા ઉપર હું કામ કરું છું તો એ કાચબાની અંદર જ હું કામ કરીશ. કાચબાના કોષને નહીં બહાર લઈ જાઓ, નહીં લેબમાં લઈ જાઓ, એને ક્યાં કામ કરીશ? કાચબાના શરીરની અંદર કામ કરીશ. ઓકે, તો અહીં પણ એમ જ કરવામાં આવે છે કે જે વિકૃતિ ધરાવતા જનીન છે એને દૂર કરવામાં આવે છે. જે સારા જનીન છે એટલે કે જે નોર્મલ છે, નોર્મલ જીન, એને ત્યાં એડ કરવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? વિકૃતિ જનીન ધરાવતા હોય એને દર્દીમાંથી દૂર કરી દેવાના અને જે નોર્મલ જનીન છે એને ત્યાં એડ કરી દેવાના. ઓકે, તો આવું કયા કયા કોષોની અંદર શક્ય બની શકે એના વિશે અભ્યાસ કરીએ. એક છે જર્મલાઇન થેરાપી અને બીજી છે દેહી કોષોની થેરાપી. એટલે કયા કયા કોષની અંદર
થેરાપીના પ્રકાર જોઈએ. જર્મલાઇન થેરાપી. બીજું જોઈએ દેહી કોષોની થેરાપી. જર્મલાઇન થેરાપીની અંદર શું કે જે પણ જર્મ સેલ છે કયા આવે? શુક્રકોષ કે શું આવશે? અંડકોષ. તો અહીં શુક્રકોષ કે અંડકોષમાં ના જે જનીન છે ફેરબદલી કરવામાં આવે છે. અહીં શું થાય છે? જે દેહી કોષો છે ફેરબદલી કરાય છે. જે આપણે વાત કરીએ જર્મસેલની, તો જર્મસેલની અંદર જે પણ કોષો આવેલા છે ને જનીનની ફેરબદલી તો કરવામાં આવે છે. પરિણામે જે પણ ફેરફાર થાય છે જે પણ ફેરફાર જોવા મળે છે તે કેવા છે? આનુવંશિક ફેરફાર છે. ક્લિયર? અહીં જોવા મળતા ફેરફાર એ આનુવંશિક હશે નહીં. કેમ? એ તો દેહી કોષોની અંદર જોવા મળે છે, જ્યારે ઓલા ક્યાં જોવા મળતા હતા આપણને? જર્મ સેલની અંદર. એટલે કે આનું કામ શું? ખાલી રોગયુક્ત જનીનને દૂર કરી દેવું અને કોષને કેવો બનાવો? રોગ મુક્ત કોષનું નિર્માણ કરવું. ક્લિયર? અહીંયા સુધી બે પ્રકારની થેરાપી હોઈ શકે. જર્મ સેલ કે જે શુક્રકોષ કે અંડકોષના જે જનીન છે એની અંદર ફેરબદલી કરવામાં આવે છે. પરિણામે જે પણ ફેરફાર થાય છે કેવા હોય છે? આનુવંશિક હોય છે. જ્યારે દેહી કોષોની અંદર એવું નથી. કેમ એવું નથી? કેમ કે એ દેહી કોષો છે અને એની અંદર જે ફેરફારો થાય છે વિકૃત થયેલા જનીનોને દૂર કરીને કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પારજનીનિક પ્રાણીઓ. શું છે પારજનીનિક પ્રાણીઓ? એટલે કે ટ્રાન્સજેનિક એનિમલ્સ. એની પહેલા આપણે જોવું પડશે આપણને જ્યાં સુધી આ થેરાપી નહીં ખબર પડે ત્યાં સુધી મતલબ જ નથી. ઓકે, અહીંયાથી આપણે જોઈએ જનીનની ઓળખ કરવાની છે ને જનીનના વિકાસમાં એ મહત્વનો ફાળો આપે છે. એ જાણીએ છીએ સ્વાસ્થ્ય અને રોગોમાં તેના પ્રયોજનો. સ્વાસ્થ્ય કેવું રહેવું જોઈએ? તંદુરસ્ત રહેવું જોઈએ. જનીનોનું અલગીકરણ કરવામાં આવે છે ને એની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરવામાં આવે છે કે એની જે લાક્ષણિકતા છે એના પ્રમાણે એને કેવી રીતે ઉપયોગમાં આપણે લઈ શકીએ. જનીન થેરાપીનો અહીં વિકાસ કરવાનો હતો. વિકાસ કરવા માટે એની બે ટેકનિક છે. એટલે કે તમે જનીનને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. તો અહીં ઇન વિટ્રો અને ઇન વિવો. શરીરની બહારની બાજુએ જે કોષ છે દર્દીના રુધિરના અસ્થિમજ્જાના કોષો શરીરમાંથી બહાર કાઢી અને ક્યાં મૂકવાના? લેબોરેટરીની અંદર, અને ત્યાં અલગ અલગ ફેરફારો કરવામાં આવે છે.
અહીં ઇન વિવોની અંદર શું કે જનીન શરીરમાં રાખવામાં આવે છે, વિકૃતિ ધરાવતા જનીનને દર્દીમાંથી દૂર કરવામાં આવે છે અને નોર્મલ જે છે ત્યાં એડ કરવામાં આવે છે. બે પ્રકારે હોઈ શકે છે, એક તો છે જર્મલાઇન થેરાપી અને બીજું છે દૈહિક કોષોની થેરાપી. તો અહીં જર્મલાઇન થેરાપી જે છે એ શુક્રકોષ કે અંડકોષના જનીનની અંદર ફેરબદલી કરવામાં આવે છે, જ્યારે દૈહિક કોષોમાં જે ફેરબદલી થાય છે એ ખાલી રોગયુક્ત જનીનને દૂર કરીને શું કરવામાં આવે છે, રોગમુક્ત કોષનું નિર્માણ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે પારજનનિક પ્રાણીઓ શું છે. પારજનનિક પ્રાણીઓ તો પ્રાણીઓના જનનિક લક્ષણોની અંદર સુધારા કરવામાં આવે છે ને એ સુધારા એ પ્રકારના હોય છે કે જેનાથી માનવ કલ્યાણ થઈ શકે. તો અહીં હું એમ કહી શકું કે પારજનનિક પ્રાણીઓનું કામ શું છે, જનીનોના લક્ષણોમાં સુધારા કરવા, પરિણામે અભિવ્યક્તિ અને નીપજ સારા પ્રમાણમાં મળી રહે. ક્લિયર? જનીનોના લક્ષણમાં આપણે સુધારા કરીએ તો જે અભિવ્યક્તિ છે અને નીપજ છે સારા પ્રમાણમાં મળી રહે છે. અહીં નર અને માદાઓની જે સુધારેલી જાતિઓ છે એ સુધારેલી જાતિઓનું ક્લોનિંગ કરાવવામાં આવે છે અને એની પસંદગી વગેરેનો સમાવેશ થાય છે. તો જોઈએ, નર અને જે માદા છે પસંદગી કરવામાં આવે છે. નર માદાની પસંદગીનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે કે પસંદગીનો તમે અભ્યાસ પણ કહી શકો. અને એના જ પ્રમાણે એની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે, ક્લોનિંગ કરાવવામાં આવે છે. ક્લિયર? અહીંયા સુધી લાક્ષણિકતાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે અને તેનું ક્લોનિંગ કરાવવામાં આવે છે. અહીં પારજનનિક પ્રાણીઓનો મતલબ શું થાય છે, એટલે કે ટ્રાન્સજેનિક એનિમલનો મતલબ શું? ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ પ્રાણી છે, કોઈ પણ પ્રાણીના જીનોમની અંદર ફેરફાર કરવામાં આવે છે. તો અહીં કયા પ્રકારનો ફેરફાર હોઈ શકે? એક તો ડીએનએને બહારથી એડ કરવું, એટલે કે જે બહારનું ડીએનએ છે એને એડ કરવાનું. બીજું, વિકૃત ડીએનએ એને દૂર કરવાનું. જે નીપજની ઉત્પત્તિ આવે એવા જનીનને ક્લોન કરાવવું. ક્લિયર? અહીંયા સુધી એનો મુખ્ય હેતુ શું છે કે કોઈ પણ ડીએનએ છે ને બહારથી એડ કરાવવું અને આનુવંશિક લક્ષણો છે એ ઉત્પન્ન થવા જોઈએ. જે આનુવંશિક લક્ષણો ઉત્પન્ન થાય છે એ ટકાવી પણ રાખવા જોઈએ. આની એક ખાસિયત તમારી યાદ, આનુવંશિક લક્ષણો ઉત્પન્ન થવા જોઈએ અને એ આનુવંશિક લક્ષણો ટકી રહેવા જોઈએ. ક્લિયર?
આનુવંશિક લક્ષણો ઉત્પન્ન થવા જોઈએ અને એ જ આનુવંશિક લક્ષણો છે એ ટકી રહેવા જોઈએ. અહીં દાખલ કરાવવામાં આવતા જે વિદેશી ડીએનએ છે એ વિદેશી ડીએનએને પારજનીન કહે છે અને ડેફિનેશન તમે કહી શકો. અહીં દાખલ એટલે કે મેં તમને ત્યાં એડ કહ્યું છે, બરોબર. દાખલ કરાવવામાં આવતા ડીએનએને પારજનીન કહે છે. આ જ ડીએનએ જે પ્રાણીઓમાં દાખલ થાય છે તેને પારજનીનિક પ્રાણી કહેવાય. ક્લિયર રાખવાનું છે માઇન્ડની અંદર. જે ડીએનએ છે એને પારજનીન કહેવાય છે અને જે પ્રાણી છે કે જેની અંદર ડીએનએ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે એને શું કહેવાય? પારજનીનિક પ્રાણી એટલે કે ટ્રાન્સજેનિક એનિમલ. ક્લિયર? ઓકે. હવે જોઈએ કે જે ટ્રાન્સજેનિક એનિમલ છે એની પ્રોસિજર એકવાર હું તમને કહી દઉં શોર્ટ ફોર્મની અંદર. અહીં કોઈ ગાય લઉં છું, દૂધનો જથ્થાને ધ્યાનમાં રાખું છું. ફોરેન જીનને આપણે ઇન્સર્ટ કરીએ છીએ એટલે કે ફોરેન જીન બહારનું જનીન આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ. ગાયની અંદર દૂધનો જથ્થો પહેલાં 2.5 લીટર હતો. હવે બહારનું જીન ઇન્સર્ટ થાય છે, બોડી છે એક્સેપ્ટ કરી લે છે, તો પરિણામ જે આપણને મળે છે જે દૂધનો જથ્થો છે 3 to 4 લીટર થઈ ગયો. ઓકે, ક્લિયર? કેટલો થઈ ગયો? 3 to 4 લીટર જેટલો થઈ ગયો. એટલે બહારનું જીન છે આપણે એને ધ્યાનમાં એટલા માટે લેવાનું છે કેમ કે એ જથ્થાની અંદર વધારો કરે છે. જે આપણને નીપજ મળે છે, અહીંયા નીપજ કઈ છે? દૂધની જે નીપજ છે એ દૂધ એ નીપજ છે, તો અહીંયા દૂધની અંદર એ શું કરે છે? વધારો કરે છે. તો આવી જ રીતે આપણે ઘણા બધા એક્ઝામ્પલ વિશે વાત કરવાની છે, જે હવે આપણે કયા લેક્ચરની અંદર ભણશું? નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. આઈ હોપ સો કે તમને આ બધું સમજાઈ ગયું હશે, અને જો ના સમજાણું હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને તમારે જોવાનું છે. અને જે પણ તમારા ક્વેશ્ચન છે એ કમેન્ટ બોક્સની અંદર મૂકી દેજો. થેન્ક યુ.